અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાના જીનિયર્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અરવલ્લી જિલ્લા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંગઠન દ્વારા આયોજિત પદભાર અર્પણ અને દાતા સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો। આ સમારોહ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના આગેવાન આરબી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં પાટીદાર સહિત મોટી સંખ્યામાં। નમસ્કાર મિત્રો, આજે મોડાસા ખાતે જીનિયસ કમ્પાઉન્ડની અંદર અરવલ્લી જિલ્લા સંગઠન દ્વારા 6 તાલુકાનો એટલે કે ભિલોડા, માલપુર, મેઘરજ, ધનસુરા, બાયડ 6 તાલુકાનો આજે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા અમદાવાદ જાસપુર પ્રેરિત સંગઠન અમદાવાદ દ્વારા સરસ મજાના પદભાર પ્રોગ્રામ, દાતા સન્માન સમારોહ અને મહાસંમેલનનું આયોજન તારીખ 12ના રોજ રવિવારના રોજ અત્રે કરવામાં આવ્યું છે। અહીંયા ખૂબ મોટી સંખ્યામાં 6 તાલુકાના કડવા પાટીદાર અને કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના મિત્રો, પારિવારિક મિત્રો અને સૌ વડીલો અહીંયા ઉપસ્થિત છે। સમાજ શ્રેષ્ઠીજનો પણ ઉપસ્થિત છે અને મોડાસા શહેરના પણ અન્ય સમાજ શ્રેષ્ઠીઓ પણ અહીંયા ઉપસ્થિત છે। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સંસ્થા આપ જાણો છો એ પ્રમાણે સર્વાંગી વિકાસ માટે સમગ્ર સમાજને સાથે લઈ અને ચાલનાર સંસ્થા છે, જેનું જાસપુર મુકામ ખાતે 100 વીઘાની અંદર સરસ માં ઉમિયાનું 504 ફૂટ ઊંચું મંદિર બનવા જઈ રહ્યું છે। આ અનુસંધાને મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા સંગઠન દ્વારા જે સંગઠનની ટીમ છે, જેમાં સામાજિક સંગઠન, મહિલા સંગઠન અને યુવા સંગઠનની જે રચના છે, એના ભાગરૂપે પદભારનું આજે જે 3 વર્ષથી સંસ્થા સાથે કાર્યરત છે એ લોકો માટે એક યથાશક્તિ મારા ઉમા સેવક તરીકે પદભારનું આયોજન કરેલ છે। તો આ પ્રસંગે તમામ જે અહીંયા વડીલો છે એ મોટી સંખ્યામાં 6 થી 8 હજારની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને એના માટે ઓકે પદભાર એટલે જે તે તાલુકા, જિલ્લા 227 કંપા અને 67 ગામ અરવલ્લી જિલ્લાની અંદર આવેલા છે। એની અંદર 50,000થી પણ વધુ કચ્છ કડવા પાટીદાર અને કડવા પાટીદારની સંખ્યા છે। એનો જે રિપ્રેઝેન્ટેટિવ કરે છે એ પદભારના ભાગરૂપે આપવામાં આવે છે। માનો કે ગામ દીઠ, કંપા દીઠ જે 30 જણની ટીમ છે, તાલુકાની 30 જણની ટીમ, એમાં પ્રમુખ, 4 ઉપપ્રમુખ, 4 સંગઠન મંત્રી, 4 સહમંત્રી, 1 ખજાનચી, 5 કન્વીનર છે અને 5 કારોબારી સભ્યો છે। આવી રીતે 30 જણની ટીમ હોય છે, જે તાલુકાની ટીમ હોય છે, જે દરેક જગ્યાએ જોગ્રાફિકલી ભૌગોલિક પરિસ્થિતિ અનુસંધાન સૌને સાથે લઈને આ રીતે ટીમ બનાવવામાં આવી છે કે જેથી સંસ્થાની માહિતી અને સમાજના પ્રશ્નોનું લાઇઝનિંગ થાય, એકબીજાના જે સમય અનુસંધાનમાં એકબીજાની જે જરૂરિયાત છે એ પરિપૂર્ણ થાય, એ માટે આ પદભારના સ્વરૂપમાં મા ઉમિયાના ઉમા સેવક તરીકેનું આ સંગઠન છે કે જેની જવાબદારી આપીએ છીએ કે જે સંસ્થાના કાર્યો સુધી પહોંચી શકાય।